જેસલ કરી જો વિચાર માથે જમડા કેરો માર, સપના જેવો સંસાર તોળી કરે પુકાર, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ। જેસલવીર બાપા એ ક્રોધી આત્મા હતા। એ સમય એવો હતો, લૂંટમાર જીવ હિંસાઓ કરે, જગતમાં જીવે, આજુબાજુના પરગણામાં એનું નામ ન લેવાય એવું નામ। ભાભી મેણું મારે છે ને કે તમે આપણા તમામને બધા આપણા રાજના નાગરિકોને તમે દુઃખ આપો છો, એટલા બધા સુરવીર છો, તો તમારો વડ ગોતો ને કોઈ ખામી એવી હોય એને, કોણ છે મારી વડ? તમારી વડ છે અહીંયા પંચાળમાં જાઓ તમે, સોનગઢ નામનું ગામ છે, સાસટીઓ કાઠી છે ત્યાં, અને એની પાસે 3 વસ્તુ છે, જો તમે લઈ આવો ને તો તમે ખરા। અન્ન માથે બેઠા હતા, જમવા બેઠા હતા, અન્ન પાણી અગ્રાજ કર્યું કે તો 3 વસ્તુ લઈને આવું, તેથી હું કચ્છની ધરામાં પગ મૂકીશ। જેસલજી હાલે છે એ સોનગઢની ધરતી માથે રાત્રિના સમયે આવે છે। અહીંયા સાસટિયાજીનું પણ એવું જ નામ હતું, પણ એને સતી તરોલનો એના ગુરુ મહારાજનો ભેટો થઈ ગયો તો બધું છોડી દીધું। જેસલજી જેવું જ એમનું નામ હતું। બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે। બધાય પુરુષો બગડી ગયેલા જ હતા, પણ એમાંથી સુધીરા જો સાસટિયાજી જોવો તો એવા, જેસલજી જોવો તો એવા, લાખો અટારો જો, લાખે તો ગુરુની ભૂલ કરી હતી। બધાય જગતમાં બધાયની ભૂલ થાય, ભગવાનની ભૂલ કરો માફ કરી દે, માની ભૂલ કરો માય માફ કરી દે, પણ ગુરુ મહારાજની ભૂલ ન કરાય। એ લાખાએ ભૂલ કરી હતી, પણ છતાં એમની પાસે સતી લોયણ હતા ને કીધું, લાખા હવે એ બધું છોડી દે, રાજપાટ બધું ભલે રહ્યું, પણ તે જે ભૂલ કરીશ ને એ તો તને વિશ્વમાં બ્રહ્માંડમાં તને ક્યાંય માફ નહીં થાય। કોઈ ઉપાય ખરો? તા કે હા, હવે ભજન કર, તારું રાજ છે ને અનક્ષેત્ર કર નાખ, બધાને સાધુ સંતોને ટુકડો ખવરાય। કોક દીક જો મારા ગુરુ મહારાજની દયા આવશે ને તો તારી માથે કૃપા કરશે। એવું લાખાનું જીવન। અહીંયા જેસલજીનું એવું જ ખુખાર જીવન, જેનું સામું ન જોવાય, બોલાય નહીં, નામ ન લેવાય। પાપમાં કાંક હદ હોય, આને તો હદ 12 પાપ કર્યા હતા। છેલ્લે છેલ્લે પછી માથા વાળ પકડે છે, સતીને કહે છે કે મારા માથાના વાળ છે ને એટલા ગુના મેં કર્યા, હવે તો મને યાદ નથી। આ ધરામાંથી આવે છે, અહીંયા અલગ ધણીનો પાઠ મંડાણો છે, રામદેવજી મહારાજનો ગત મંડળ બધું ભજન ભાવ કરે છે। રાત્રિના ગઢની રાંગ ઠેકીને અંદર પીડ્યા, જ્યાં ઘોડી બાંધી તેની ગમાણ હતી એમાં હતાણા પોતે ઊંચો હતો, આગો પાછો કરી થોડોક માથે નાખ્યો। હંતાણા છે, રાત્રિનો મધ્યાહન સમય થયો, 12નો સમય થયો। ઘોડી ભડકી, સાસટિયાજીની મેખ ઉપાડી લીધી। ઘોડીએ 2-3 અવાજ માર્યા, બોલી ઘોડી। સતી તોરુલ અંદર સાસટિયાને કહે છે કે આપણી ઘોડીનો અવાજ છે બહારથી, તમે જરાક બહાર જઈને જોવો તો। સાસટિયાજી બહાર જોવે છે, છૂટી પટાંગણમાં ઘોડી ફરે છે। ઘોડીને પકડી પાછી મેખ મારી દીધી, જ્યાં મેખ મારી ત્યાં જેસલજીનો હાથ આવી ગયો, હાથની ઉપર મેખ લાગી ગઈ। 4નો સમય થયો, અલગ ધણીએ વિદાય લીધી, પ્રસાદ કોરી પાવર થઈ। એક પુરુષનો તઈ એ સમય એવો હતો કે પ્રસાદ વધે નહીં, અત્યારે જેવું નહીં, પ્રસાદ વધે જ નહીં, પૂર્ણ જ પ્રસાદ થાય। નિજાર ધર્મ આપણો એવો સત્ય સનાતન ધર્મ ઈ છે, સતયુગની જદી સ્થાપના થઈ ને આ સૃષ્ટિમાં થઈ એ દિવસનો પહેલો જ પાઠ મંડાણો હતો આપણો। જેથી આ ધરતીનું સ્થાપન કર્યું ને તેથી પાઠ મંડાણો હતો, ત્યાં તો આ ધરતી શાંત થઈ હતી। ભક્ત પ્રહલાદ, રત્નાવલી, પેલો ધર્મ નિજાર ધર્મને જે જેકાર એને કહ્યો। હરિચંદ્ર તારામતી એને બીજો પાઠ માંડ્યો, એને ધર્મનો જે જેકાર કર્યો। હસ્તિનાપુર દિલ્હીમાં 5 પાંડવો, 6 દ્રૌપદી, ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ભેગા, એને પાઠ માંડ્યો, એને અલગ ધણી નામનો જે જેકાર કર્યો। ચોથો પાઠ અમારી જુનાગઢ ભૂમિમાં બલિરાજા, વિજયાવલી, એમને ચોથો પાઠ અમારી ધરતી માથે માંડેલો છે। હજી હાલમાં ત્યાં બકરી પડી છે, હજી હાલમાં પડી, કોઈ દર્શન કરજો ના
ચારે ચાર પાઠ છે, હજી આ પથ્થરની બની ગયેલી છે અહીંયા પડી છે હજી, અને એમાં આલમધણી એને ઉઠાડવા માટે આવવાના છે. નકલંગ અવતાર કહીએ ને જે આપણે 7.5 વર્ષનો અવતાર છે. જાહેર થયા પછી 7.5 વર્ષ રહેશે. આગમના શબ્દો છે, અમારા કોઈ અથવા વાંચન કરી એટલે થોડોક અનુભવ થાય. આમાં આગમના શબ્દો છે, રામદેવજી મહારાજ પોતે બોલેલા છે કે હવે પછીનો મારો અવતાર છે એ 7.5 વર્ષ રહેશે અને જુનાગઢ ભૂમિમાં હમાવાનો છે. હજી આ બેઠી થાય, જગતમાં જે જેકાર થાય. એ અલગ ધણીનો પાઠ અહીંયા સાસકિયા કાઠીની ત્યાં પ્રસાદ વૈદ્યો ને સતી તોરલે કીધું, ભાઈ કોઈ અધિકારી કરવાનો, કોઈને બાકી છે પ્રસાદ? બધી ગત મંડળ કીધું, નહીં માં અમને પ્રસાદ મળી ગયો છે. સાસટિયાજીને કહેશે કે તમે જરાક બહાર ઘુમરો મારો ને કોઈ આનો અધિકારી રહી ગયો હોય. આખું મંડળ બહાર આવ્યું, વિદાર ધર્મનું બાર અવાજ મારે છે. 1, 2 ને ત્રીજા અવાજ તો એ ગમાણમાંથી અવાજ દીધો, હા હું એક બાકી છું અહીંયા. મસાલે નામ જોવે તો અડા ભેડ પુરુષ જે હાદુડો સિંહ પીડો એને એમ પડેલા હો. સક થઈ ગયા સાસટિયાજી જોઈને, ઓહો આ કોણ? સતી તોરલ પર તમે કોણ છો? મને નો ઓળખ્યો? હું કચ્છ દરામાંથી આવું, ખાલી કચ્છનું નામ લીધું ને તા ઓળખી ગયા. તો જેસલજી છો ને? હા. તો આ રીતે સંતાવાનું શું કારણ? એ બધું ઠીક છે, પેલા મારા હાથમાં તમે મેઘ મારીને કાઢો. સાસટિયાજી જોઈ તો હાથ આખો વિંધાઈ ગયો. મેઘ ઉપાડી જેસલજી ઉભા થયા. સતીએ પાટો વાર્યો માથે, કીધું કે લ્યો પ્રસાદ લઈ લો. ડાબો હાથ ઉપર ધર્યો. જો આપણે જમણા હાથની તેદુનું એ નિયમ છે આપણો, જમણો હાથ ઉપર રાખી છે આપણે. ડાબો હાથ ઉપર ધર્યો. સતી તોરલે ના પાડી કે નહીં, એમ નહીં, જમણો હાથ ઉપર આપો. જમણો હાથ ઉપર મૂક્યો, પ્રસાદ લીધો, આરોગ્યો. પાટો ખોલ્યો તો હાથ હતો ને એવો થઈ ગયો પાછો. ભય લાગી, બીક લાગે. ઓહો આ કોણ? આવું મંડળ કયું? આ મારા હાથ તૂટી ગયેલા હાથને હાંધી દીધો તો આ દેહને તોડતા ને વાર શું લાગે? બી ગયા. ભય લાગે. ભય વિનાની ભક્તિ ન હોય. જીવનમાં ભય તો હોવી જ જોઈએ. કોઈ નહીં તો ભગવાનની, ગુરુ મહારાજ, જગદંબાની ભય તો રાખવું જ જોઈએ. સતી તોરલ ને કહેશે બોલો આ સમયને આ રીતે આવવાનું કારણ શું થાય? કારણ એક જ. સાસટિયાજીને કહેશે તમારી પાસે 3 વસ્તુ ખરી? કઈ કઈ? તાકે ઘોડી, તકાઈ બાંધી જ, તલવાર તક સામે ટીંગાઈ, તોરલ તક આવો ભાઈ. એ 3 તમે પ્રેમથી આપો તો લઈ જાવીશ, નકર તમે મારી સામે તલવાર તમારી લઈ લ્યો. સાસટિયાજી કે નહીં ભાઈ, મેં તલવાર મૂકી દીધી છે. મારા ગુરુ મહારાજની દયાથી મેં તલવાર છોડી દીધી છે. હું તમને પ્રેમથી આપું ને, શું કામ બાંધવું જોઈએ તમારી સાથે મારે? તમે મારા મહેમાન છો, રોકાવો 2-5 દી અહીંયા. જેસલજીને રોકે છે. જેમ બેનને ભાઈ અને દીકરીને બાપ જેમ વિદાય કરે ને, એમ સતી તોરલને વિદાય કર્યા. અથો પાવ જેસલજીને. અને એમના ગુરુ મહારાજનું વચન હતું, આનો અધિકારી যদি તારે આંગણે આવે તો અથો થોપી દીધા. સતી તોરલ માથે એમના ગુરુના આશ્રમે સતી તોરલ મોટા થતા હતા. સાસટિયાજીના બાપુજી દેવ થઈ ગયા. હાડકા લઈને ગંગાજી પધરાવા જતા હતા સાસટિયાજી. એનું ખુખાર નામ એવું કે મારા ગુરુ મહારાજને પગે લાગીને પછી ગંગાજી જાઓ. જ્યાં આશ્રમ આવી ખડકી આવીને જ્યાં ઉભા રહ્યા ઘોડી લઈને, સતી તોરલ વાર્તા હતા. 18-19 વર્ષની ઉંમરમાં વાર્તા હતા. ત્યાં દ્રષ્ટિ પડી, ઓહો સાધુડાને આવા રૂપ શું કરવાય છે? આ રૂપ તો રાજમાં શોભે. એ વિચારમાં થોડાક ઉભા રહી ગયા. ગુરુ મહારાજ અહીંથી અવાજ માર્યો, બોલાયો પાસે, પગે લાગ્યો. ક્યાં જાશો ભાઈ? બાપુ મારા બાપુજી દેવ થઈ ગયા છે, એની અર્થી પધરાવા હું ગંગાજી જાઉં છું. આપના દર્શન કરીને પછી જાઉં એવું મેં નક્કી કર્યું. એ તો બરાબર છે, પણ તો અહીં ઊભો જોતો તો હું તો કે બાપુ કાંઈ નહીં. ના કાંક જોતો હશે કે નહીં બાપુ કાંઈ નહીં, કાંઈ નથી જોતું. નહીં બાપુ તારા હાથમાં શું છે? મારા બાપુજીની અર્થી છે, લાવજી મારી પાસે. ગુરુ મહારાજના હાથમાં હાડકા આપ્યા ને, હાથમાં આપ્યા પાણીનો રેલો થઈને પડી ગયા. ત્યાં ઈ બી ગયા. આને પાણી કરતા આને શું વાર લાગશે? એમને હાથ ઊંચે પાણી થઈ જાય એને ભય લાગે. પગ
એવો વિચાર કરતો હતો ને કે આવા રૂપ તો રાજમાં શોભે, એવો વિચાર કરતો હતો ને તારે જ લઈ જવાના છે, પણ તારી બેન છે. નાનો અધિકારી જદી આવે તે તું એને હથો થોપી દેજે. એનું વચન હતું એના ગુરુ મહારાજના. સાસટિયાજી ગુરુ મહારાજનું વચન યાદ કર્યું. સતી તોરલને, ઘોડીને, તલવારને હોપી. બે મહાપુરુષો હાલતા થાય છે. મોરબી પાસે નવલખી ગામ છે, ત્યાં શિવ મંદિર હજી હાલમાં છે. ત્યાં રાત રોકાય છે. રાતની બહુ ઉતામળ કરે છે સલજી, મારે જલ્દી કચ્છમાં જાઓ, જલ્દી અંજાર જાઉં. સતી તોરલ કે આ કાંઈ આપણી પાસે સાધન છે નહીં, વાણ કે કોઈ એવું સમય નહોતો. સમય ત્રાપા હતા, ત્રાપા પાણીમાં અંચળો પાછરો. જેસલજીને કીધું આવી જાવ એક ખૂણે, હાલો તમારે બહુ ઉતામળ છે તો જાય કચ્છમાં આપણે. સતીને કહે છે આ તો કપડું છે, ડૂબી જાય, હવે તો ડૂબી જાય આપણે. સતી કે કાંઈ ન થાય, તમે બેસો, આવો કે નહીં. ઘોડીને કહે છે જા એક ખૂણે ઊભી જા. એક ખૂણે ઘોડી ઊભી જાય છે. પછી જેસલજીને કે હવે આવો કે નહીં. તલવારને એક ખૂણે મૂકે છે, હવે આવો તા કે નહીં. સતી તોરલ પોતે ખૂણે ઊભે છે. તૈયને ભરોસો બેઠા, ઓહો આ ત્રણ નથી ડૂબ્યા તો હું થોડું ડૂબીશ. વિશ્વાસ આવ્યો. એક ખૂણે જઈને ઊભી ગયા. પછી અલગ ધણીને પોકાર કર્યો. અલગ ધણીને પોકાર કર્યો, હે મારા નાથ, આ વાટ ભૂલેલો આત્મા છે, અને ભક્તિ એ મરજીવા પુરુષનું કામ છે, બુખાર પુરુષનું કામ છે, બધાયનું કામ નથી. પારા આપણે પહેરી 11 મુખી પહેરી, 15 મુખી પહેરી, 21 મુખી પહેરી, એ નથી. એ તો પહેરી માળા તો પહેરી બધા આનંદ કરતા હોય, પણ એમાં આપ કે એક મુખી પારાની બહુ કિંમત છે. પણ એ કયો એક મુખી ખબર? આ એક મુખી. આ મુખેથી જે બોલાય પછી કદાચ માથા વટાઈ જાય ને તો એ કાંઈ ન બોલાય. એ એક મુખી. આ એક મુખી હતા. સતી તોરલે કીધું અલગ ધણીને કે આને તારવો છે તો વાટ ભૂલી ગયેલો છે. વચગાડે બરાબર પાંભળી આવી અને તોફાન આવ્યું. હામું મોત દેખાણું. કચ્છમાં નહીં પોગાય, ધરામાથે નહીં પોગાય, અંજાર નહીં પોગાય, એવો પાકો ભરોસો થઈ ગયો નહીં. સતી તોરલ વીજળીના ચમકારે ક્યાંક ક્યાંક અંજવાળે સતી તોરલ દેખાય છે. પછી હાથ જોડ્યા, હે માં, જેને રાણી બનાવીને લઈ જવાના હતા એવી ભાવના હતી એની. પછી પોકાર થયો, હે માં, હે ગુરુ મહારાજ, તું આમાંથી કોઈ રસ્તો ખરો, બચવાની બારી ખરી કોઈ? પછી સતી તોરલ કહેશે તો એક જાડેજા, કાંઈ પાપ ગુના કર્યા હોય જગતમાં તો મારા નાથ પાસે પોકાર કરો, એનો પોકાર કરો. આ નાવડીને ઈ પાર તારી દે. એ ભજન વર્ષો પહેલા, હમણાં થોડાક સમય પહેલા ગવાતું. એક દીકરી ગાતી હોય ને એક ભાઈ ગાતા હોય, એવું એ ભજન નથી. એ રીતનું ગવાતું નથી. એ આરાધ છે જેસલજીનો, એનો પોકાર છે આત્માનો. મોત જોઈ ગયા હતા સામે. મોતમાં અહીંયા એવું કઈ સતી તોરલ ગાતા છે, પછી જેસલજી વાહ ઝીલતા છે, ડિવેટ થતું, એવું નહોતું કાંઈ. એવું થોડું હતું કાંઈ. એવો સમય જ નહોતો. એ અને મોત દેખાતું હતું હામો, બસ પોકાર થતો. આપણને કોક મારી નાખવા કેવું કહીએ આપણે, હાથ જોડે કરગરતા હોય, એ ભાઈ, એ ભાઈ, એવું હતું. એમ સતી તોરલ પાસે કરગરે જેસલજી અને કહે છે